કેમ કે બધા કે આ વસ્તુ છે ને ભાઈ ઝેરી આવે. કરશે ને જો ભાઈ ઘર કાપી દીધું. રામુ કાકા છે ને ભાઈ જોઈને કોલ્ડ રૂમમાં જાય છે. 2-3 દિવસ છે ને ભાઈ ધોવા માટે નહીં ખાતા. સવારના બધીને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ. તો ભાઈ આજના નવા વિડીયોની અંદર બધું ફાઇનલ હાર્દિક સ્વાગત છે. તો ભાઈ કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો. અને આજનું આખું નવું લોકેશન છે. તો ભાઈ રામુ કાકા જો અમારા પાતેલા ધોવા માટે છે ને સવારમાં નીકળી ગયા છે. તો જય માતાજી ધીરવાતા, ગુડ મોર્નિંગ. કેમ છે તમારા મોઢું ખુશી? જય માતાજી, જય સોમનાથ, જય માતાજી, જય સોમનાથ. રામુ કાકા એના પાતેલા ધોવા જાય છે. રામુ કાકા ને બધા વહેલા હેર ઉઠી ગયા હતા સવારનો નાસ્તો કરવા. રામુ કાકા જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ટીટાઈ છે ને ભાઈ 4 આવી ગયા મોટા પાણી કેટલું હલાવે છે ને. તમારા મામા ભાઈ સવારમાં ધોઈ છે લુગડા. મામા જય સોમનાથ, જય માતાજી, બાપા સીતારામ. સવારમાં ભાઈ અમારે કરશનભાઈ તો હાસ્ય કલાકાર ઘોડી પર ગયા છે. આવે પછી વાત હવે. તો આ સુધીમાં આપણી સવારની ભાઈ ગુડ મોર્નિંગ ચા પી લઈએ. કેમ કે આપણી શુભ સવાર છે ને ભાઈ આપણા સાના કપથી ચાલુ થાય. તમને બધીને ખબર જ છે કે ભાઈ અમારી શુભ સવાર અમારા સાના કપથી, એટલે અમારા રામદાસ ગાંધીની ચા. અને પછી બધું ભાઈ આગળનું કામ. તો પેલા ગરમા ગરમ રામભાઈ ગાંધીની ચા પી લઈએ. અને પછી છે ને ભાઈ આગળ આપણે ક્યાંક વિચારીએ છીએ. કામ તો જો ક્યાં ઓછો હતો ને કાલે આખો સિલાઈ કર્યો. હજી એનું પૂછડું આ બ્લુ બાંધેલું છે ને બ્લુ કલરમાં, એ પૂછડું છે ને હજી તો બાકી છે. તો એ પૂછડું આખડી કમ્પ્લીટલી થઈ જાય. અને પછી એને છે ને માથે આપણા ધાબા ઉપર એને ઓઝાને બધાને છે ને ખડકવાના છે. એ ઓઝાને બધીને ખડકી. આ જગ કેટલો કડક છે, ખુલતોય નથી એક હાથે. તો એટલો તો ટેટ થઈ ગયો છે. જમણા હાથે ખુલ્યો ને ડાબે હાથે લેવો પડે ત્યારે તો ખુલ્લો. તો ભાઈ આવું બધું હતું. કપમાં પાણી આવી ગયું. તાજો ધોઈને ભરીએ ને એટલે આમાં છે ને પાણી થઈ જાય કપમાં તાત્કાલિક. એમ કે કચીકડાના કપ હોય ને, કચીકડાના, એટલે તાત્કાલિક પાણી થઈ જાય. આ પાણી છે ને નિઝરે નહીં. હવે છે ને ભાઈ ગરમા ગરમ ચાય પી લઈએ. રામદાસભાઈ ગાંધીની અહીંયા છે ને ભાઈ પાવડરની ચા હોય. મેં ઘણા વખત તમને કીધેલું છે. દૂધવાળી છે ને ચા ન મળે, અહીંયા પાવડરની જ ચા મળે. અહીંયા છે ને ભાઈ પાવડરની ચા પીએ વખત. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને હવે આગળમાં આપણે વિચારીએ છીએ કેમ છે. રામુ કાકા છે ને ભાઈ જોઈને કોલ્ડ રૂમમાં જાય છે. કેમ કે પાટિયા મૂકેલા હોય ને તો ભાઈ અમારે કઈ છે ને ટેન્શન ન હોય. એની રીતે છે ને એને ખાવું હોય ને એ કાઢી આવે. કેમ કે એ અમારે ટેન્શન ન હોય. પાતેલા છે ને અંદર મૂકેલા હોય ને એટલું યાડી જ જશે. હવે હું કાઢીને આવે કંઈ ખબર નથી. હવે જે કાઢે એ સવારમાં તો મેં છે ને ભાઈ લઈ લીધું છે મારા કપડાનું ધોબડિયા. આ છે ને 2-3 દિવસ છે ને હવે ધોવા માટે નહીં ખાતા. કામમાં રહ્યું ને તો બને ભૂલાઈ ગયા. વરસાદ આવતો છે ને અત્યારે ટસર લઈને લાગી પડ્યા છે. તો આવી રીતનું છે ને ભાઈ બધું નોખું છે. રામુ ગોતવા જશે. હું ગોતીને લાવે ખબર નહીં. એમાં નજર કરે છે. પરસુની માથે જઈને વિભ્યા છે. હવે હું કાઢીને આવે ને કે ખબર નથી. હવે આ લુગડાને છે ને હું ફટાફટ નીસવી નાખું. અને પછી અમારા પૂછડાની સિલાઈ લેવલ છે ને લઈ લઈએ. ઓ ભૂમા, ગુડ મોર્નિંગ. બસ બેસાડે ને મારા લુગડા સવારમાં. આને છે ને ખાલી આડી 2 કડીયા મીઠા પાણીના નાખી અને આને છે ને સુકાવી દેવાના હોય. ખારા પાણીમાં દોરીમાં છે ને બાંધ્યા હતા બોટના પડખામાં. અહીંયા હાથે ન ધોવાના હોય, સીધા પડખામાં બાંધી દેવાના હોય. સાઈડમાં બોટની સાઈડમાં બાંધી દઈએ ને એટલે ઢહડાઈને આ છે ને ધોવાઈ જાય. હવે આને છે ને હું આડી નીચવી લઉં અને પછી આગળ આપણે જોઈએ છીએ. આવું બધું જોવા મળે અહીંયા દરિયામાં. તો ભાઈ બીજું કાંઈ ન હોય. ફરતું તમને પાણી જોવા મળે છે. જો ફરતું છે ને યાર તમને પાણી સિવાય બીજું કાંઈ અહીંયા કાંઈ જોવા ન મળે. એક અમી મળીએ, બીજું તો અહીંયા દરિયામાં તો યાર બીજું કાંઈ ન હોય. બધા એવું વિચારતા હોય કે ભાઈ ડુંગર હોય ને એવું બધું હોય. એવું કાંઈ યાર અહીંયા નથી.
કાંઈ કદાચ ને હોય ને તો આમાં પાણીમાં નીચે છે ને ટેકરા ને બેકરા ને એવું બધું આવે તો આપણે ઓઝાને ચડે નુકસાન થાય. પણ આપણે નંબર ઉપર તાણતા હોય ને એટલે એમાં પણ છે ને ઓછો વાંધો આવે. આવું બધું ભાઈ આજનું વાતાવરણ છે. તો મળીએ છીએ ભાઈ હવે નાસ્તાની ટાણે અને જોઈએ છીએ આગળ ગેમ્સ છે કે એમ નહીં. તો ભાઈ કન્ટિન્યુ બધા બ્લોગ મારે જો અને જે લોકો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકીજો, સાથે લાઈક પણ ઠોકીને મારીજો. તો મળીએ છીએ હવે. હિમવતીને છે ને ભાઈ સવારમાં જોઈને લુગડા લઈને લાગી પડ્યો છે. ઘરે હોય ને તો ભાઈ હાથ ન અડાડે, મમ્મીને કહે કે તું ધોઈ આપ. અહીંયા જો હાથે ધોવા પડે જો અને નીચો હોય છે ને બૈરાની જેમ કપડાં નીચો હોય છે. ઘરે હોય ને તો પછી એમ મમ્મીને એમ કહે કે મમ્મી કપડાં ધોઈ આપ એમ. અહીંયા કોને કહેવા જાવ કે મમ્મી કપડાં ધોઈ આપ, અહીંયા હાથે જ ધોવા પડે. હાલો તો એ જોઈ છે કે અમે છે ને અમારા પૂછડાની છે ને સિલાઈ લેતા હતા. સિલાઈ લેતા રમુકા કંઈક કરી લો ભાઈ તમારો નાસ્તો. એમાં શું કરે જઈ વધારે કાઢ લે છે, વધારે નીકળી ગયો કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો તો આજે ઢુમાનું બાફણ છે તો કમ્પ્લીટલી બાફણ કાઢી લઈએ. રામુ કાકાનું ભાઈ બાફણ પણ આવી ગયું. વાહ, રાઈ ને જીરું ને મરચા ને ટમેટા ને ધાણા તો ખલાસ થઈ ગયા છે. એવું કઈ છે નહીં આમાં. તો આ બાફણ ખાઈ લઈએ ને પછી છે ને ભાઈ ઘરે વિચારીએ છીએ ઘરને તેલ ખાય છે. ધીરો તામ છે મામા. જય માતાજી મામા. રામ. અમારા કરશન તો ઊંધી માર થઈ ગયા છે. ઓય બાપા કરશન શું છે પછી લે રોટલી ગમી ગઈ. કરશન તો જો ભાઈ ઘર કાપી દીધું. ઓલાને કીધું ને તે એક હું નહીં આપું તોય કરીશ તે. કરશન તો જો ઘર કાપી દીધું. શારના રોટલી રાખ્યું કે બધું આપી દીધું. અલ્યો પછી અહીંયા ટાઢિયું પડી જાય. ઢુમાનું બાફું ખાઈ લઈએ અને પછી છે ને આગળ આપણે વિચારીએ છીએ ટેસ્ટિંગ તો કરીએ ભાઈ ઢુમાનું કેમ છે કેમ નહીં. આજે અહીં પેતેલું આવી ગયું છે ને એટલે રોટલી મૂકવાનું સારું થઈ ગયું. લાઈવ ફિશ, ઢુમાનું બાફણ ફિશ. આવું બધું છે ભાઈ. હવે બાફણ તો ખાઈ લઈએ ભાઈ ઢુમાનું. સવારમાં બાફણ બીનું બીજું કાંઈ નથી, ખાલી લીલા મિરચા છે. નાસ્તો બાસ્તો કરી લઈએ અને આગળ છે ને ઉસળાની તમને ખબર છે અમારી સિલાઈ કામ છે ને ચાલુ છે. આ ઓછો કારો દેખાય છે ને કાલે કમ્પ્લીટ કર્યો ને પૂછડું બાકી હતું તો પૂછડાની છે ને સિલાઈ કરી તો મળીએ છીએ હવે આગળ. પછી પૂછડાની સિલાઈ કરતા હતા ને ભાઈ તો હવે અમારો છે ને ઓલું પડવાનો સમય થઈ ગયો. પપ્પા કે લોક છે ને મારી દો, વાયરું છે ને ભરવાનું ચાલુ કરી દીધું. મામા હવે બોલો જુબા કેસરી ચાલુ છે. મામા ઓ ભાઈ આવું બધું છે ભાઈ. હા છે ને અંદરથી મશીન છે ને ભાઈ આ સાપટીને છે ને ફેરવે. મેં આગળ છે ને વિડીયોમાં કીધું ઓલી બાજુ છે ને ભાઈ ભીમો વિશે ને આ પૂછડાની છે ને સિલાઈ એમ લોકો કરતા હતા. તો હવે પોલ આગળ ઉપાડ્યું. હું માલ આવી તો મને કંઈ ખબર નથી, પણ હવે પછી છે ને ભાઈ જોઈએ છે. પાડી તમને કહેતો છો ને કે હોલ ઉપાડ્યું એટલે માલ તમને બતાવવા. માલમાં તો ભાઈ કંઈ ખાસ જામ્યું નહીં, થોડાક નરસિંગા દેખાય છે ખાલી. હજામ હીરો હતો તો મારો હજામ બતાવે છે. હજુ ના કાકરા ભાઈ આવું બધું છે ભાઈ. મચ્છી માર્કેટ અમારી 32 વેતના ભોજન એવા છે ને નરસિંગા એવા છે જરા મોટા મોટા ડાલામાં હતા બધા ને એક બગો આવ્યો. આવું બધું નોખ નોખી છે ને વેરાયટી આવી છે. એક આ પોપીસો છે ઘડમો તો જીવે તો ભાઈ જરો આને છે ને ભાઈ પોપીસો કહેવાય. આને લગભગ તો મેં છે ને મારી લાઈફમાં કોઈ ખાધું નહીં હોય. મામા તમે ખાધું આને? તમે ક્યાંથી હતા કરશનભાઈ? તમે
તમે ખાઈ લીધો? એટલે ઝેરી માણ આવે છે ને ભાઈ, એક વાર ખાધો હોય તો મને નથી લાગતું કે આ કોઈ ખાધો હોય, કેમ કે બધા કહે કે આ વસ્તુ છે ને ભાઈ ઝેરી આવે. હવે કે બધા આપણે કોઈ દિવસ ખાધો નથી ભાઈ, ખાધા હોય ને ખબર હોય. ખાય બહારની વ્યક્તિ છે ને ભાઈ એ વસ્તુ છે ને ખાય. આ ટાઈગર છે, આને તો ભાઈ ખાઈ લીધો, ખાવાથી નીંદર બહુ આવે. બીજું તો આમાં શું છે ભાઈ, બીજું કાંઈ એટલો માલ છે ને શૂટિંગ કરી લઈએ બરાબર, અને પછી આગળ જોઈ છે કેમ નહીં. આવું બધું છે તો શૂટિંગ કરીને પછી છે ને આ ફિલ્મ ને પછી છે ને જમવા ટાણે મળીએ છીએ. લવકી પણ થઈ જાય. ચલો તારે છે ઉતારવા દે. આમાં સાયો તરીકે એમાં હું ખાવાનું આવી તરીકે હું આમાં ખાવાનું હાલ ભાગ કઈ છે કાંઈ બે વાગે. હે ભગવાન, રામુ કાકાલા અમારા રામુ કાકા છે ને ભાઈ ભાણું કાઢે છે. બસ રામુ કાકા કટકી મને વધારે નથી ખાવ્યું. આવું ભાઈ આજે અમારું જમવાનું છે, કાકરા ને એવું છે ને બધું બનાવ્યું હતું. બસ રામુ કાકા બસ લાવો રેડી હાલો. હા હો ભાઈ આવી ગયા. નહીં મારે નથી કટકી ખાવી. હા એ કઈ નથી ખાવી, કઈ વસ્તુ નથી ખાવું. આવું બધું છે ભાઈ. આ છે ને નરસિંગો નાખ્યો તો આવી રીતનું ભાઈ બધું અમારું આજનું જમવાનું મેં બનાવ્યું છે, ભાત અને શાક. તો રામુ કાકાનું અમે ટેસ્ટિંગ કરીએ. ધગેશ શાક ધગેશ કાચ ધગેશ આવું છે ભાઈ, બહુ ધગે છે. જમવાનું છે ને ભાઈ બહુ ધગે છે, બહુ ટેસ્ટી બન્યું છે. પેલા જમી લઈએ ને પછી છે ને આપણે જોઈએ છીએ જમે છે. કાલો રામુ કાકા જ નહીં જમે, જમો હે બરાબર. જમી અને હવે બધી જમી લીધું મસ્ત મજાનું. તો ભાઈ હવે કઈ ટેન્શન છે નહીં, તો બધા છે ને ભાઈ પોતપોતાની રીતે આરામ છે ને ભાઈ પોતપોતાની રીતે બધા કરે છે. નાડી છે ને પપ્પાને પણ થોડીક વખત આરામ કરાવી દઈએ. આ અમારું ઘર છે, તમને ખબર જ છે. અને આ અમારું સ્ટેરિંગ ને અમારો ભીમો છે ને ભાઈ અત્યારે સ્ટેલિંગ ઉપર આવ્યો છે. બપોરે હું છે ને કલાક દોઢ કલાક એની છે ને સ્ટેલિંગ આપીએ ને તો થોડો અનુભવી થાય, તો એને પણ ભવિષ્યમાં કોઈ દિવસ છે ને કેમ લાગે. તો હું અહીંયા સાઈડમાં આવીને બેઠા અને એ છે ને અહીંયા સ્ટેરિંગ સંભાળીએ. અત્યારે બોટ આપણી છે ને ભાઈ ઓલ ઉપર છે અને આવું બધું અત્યારે રહસ્ય ચાલુ છે અમારું. આ છે પપ્પાનો વાયરલેસ, કંઈ કોન્ટેક્ટ કરવો હોય કે વાત કરવી હોય તો એના ઉપર બધું થાય. અને આ અમારી વોકી ટોકી છે. આ દાંડી હોય ને તો ટાવર આવે. અને આ છે અમારું જીપીએસ. અમારે ડ્રાઈવરો છે, કેપ્ટન, બોટનો કેપ્ટન મોટો. પપ્પા છે ને જો એની પથારી કરે છે. નાઇટના છે ને બેઠા હોય ને એટલે બધા છે ને ભાઈ આરામ કરે છે. પપ્પા કે નાઇટ ને દિવસ કરીએ ને એટલે છે ને બપોરે થોડી વખત આરામ બધા કરે. હજી આપડા પૂછડાની તો સિલાઈ એમને એમ છે. રામુ કાકો જો ભાઈ ના ઘોડા હતા. કોણ ભીમા? રામુ કાકો તમને એમ લાગે બાકી આમ મસ્તી ખોર છે મોટો આમ લાગે. રામુ કાકો બિચારા કરીને બેઠો હોય તમને એમ થાય કે બિચારો કઈ બોલતો નથી, ચાલતો નથી, પણ એ મોટો મસ્તીખોર માણસ છે. આપણને આમ ભલે મોબાઈલમાં એવું લાગે તમે જોતા હોય વિડીયો કે ભાઈ આ તો બહુ કઈ બોલતા નથી કે બહુ ઉદાસ માણસ છે, પણ બહુ ખતરનાક છે બંદો ભાઈ, તમને એમ લાગે. कहीं नहीं तो आज सब ब्लॉगिंग पूरा करिए। इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए ही चाहिए, तो लाइक मारो। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है।